પરિવહન ક્ષેત્રે સુરતે રચ્યો ઇતિહાસ। હવે કલાકો સુધી ટોલ પ્લાઝાની લાઇનમાં ઊભા રહેવાથી મળશે મુક્તિ। સુરતના કામરેજમાં ભારતનો સૌપ્રથમ બેરિયરલેસ ટોલ પ્લાઝા આજથી કાર્યરત થઈ ગયો છે। 2 મહિનાના સફળ ટ્રાયલ બાદ નેશનલ હાઈવે ઓથોરિટીએ આ આધુનિક સિસ્ટમ અમલમાં મૂકી છે। આ સિસ્ટમ AI અને હાઈ રેઝોલ્યુશન કેમેરા પર આધારિત છે, જે વાહનની નંબર પ્લેટ સ્કેન કરી સીધા ફાસ્ટેગમાંથી ટોલ કાપી લેશે, એ પણ બેરિયર વગર। હવે વાહન ચાલકો 80 કિલોમીટરની ઝડપે સીધા પસાર થઈ શકશે, જેનાથી સમય બચશે અને દેશમાં વાર્ષિક 1500 કરોડના ઇંધણની બચત થશે। વર્ષ 2026 સુધીમાં આવા 1000થી વધુ ટોલ પ્લાઝા આખા ભારતમાં શરૂ કરવાનું સરકારનું લક્ષ્ય છે। પરિવહનમાં ટેકનોલોજીનો આ છે નવો અધ્યાય। બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।